અમદાવાદમાં એલપીજીની અછતને કારણે મંદિરની ભોજનશાળામાં મેનુ બદલાયા છે। સંપૂર્ણ ભોજનની જગ્યા પર હવે સાદા ભોજનનું ફિક્સ મેનુ કરાયું છે। અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં મેનુ બદલાયું। સવારે માત્ર દાળ ભાત અને સાંજના સમયે કઢી ખીચડી એ ફિક્સ મેનુ છે। દૂરથી આવતા ભક્તો ભૂખ્યા ન જાય તે માટે મેનુ પર કાપ મુકાયો। રોજના 4 થી 5 ગેસ સિલિન્ડરની જરૂર હોવાથી આ મેનુ પર કાપ મૂકવામાં આવ્યું છે। એટલે ખૂબ જ સાદું ભોજન બનશે જે દૂરથી આવેલા લોકો જમી શકે। એટલે સવારે દાળ ભાત અને રાત્રે ખીચડી કરી। અગાઉ આપણે રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, ફરસાણ અને મીઠાઈ એ રીતનું મેનુ આપણે આપતા હતા, પણ આ થોડુંક ગેસની ને બધી થોડી ક્રાઇસિસ થઈ છે। એટલે અમારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી કે કોઈ દૂરથી આવતા હરિભક્તો આપણા ત્યાંથી ભૂખ્યા ના જાય એ માટે આપણે જમવામાં થોડો કાપ મૂકેલો છે, પણ જમાડીને મોકલવાના એવી આજ્ઞા છે। એટલે અત્યારે સિમ્પલ મેનુ કરી દીધું છે। સવારે દાળ ભાત અને સાંજે ખીચડી કરી અમે જમાડીએ છીએ। યુદ્ધની પરિસ્થિતિ બાદ એલપીજીની અછત વર્તાઈ રહી છે, જેના પગલે ધાર્મિક સંસ્થાનોમાં આ ગંભીર અસર જોવા મળી રહી છે। અનેક ધાર્મિક સંસ્થાનો છે કે જ્યાં રસોડા બંધ કરવા પડ્યા છે, તો આ કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે કે જ્યાં સામાન્ય દિવસોમાં સંપૂર્ણ ભાણું ભક્તોને જમાડવામાં આવતું હતું, પરંતુ હાલમાં કેટલેક અંશે મેનુ પર કાપ મૂકવામાં આવ્યો છે। માત્ર ને માત્ર સવારે દાળ ભાત અને સાંજના સમયે ખીચડી આપવામાં આવી રહી છે। જે સ્ટવ છે તે બધા જ ખાલી જોવા મળી રહ્યા છે। જે રોટલી બનાવવા માટેનું મશીન છે તે પણ હાલમાં બંધ જોવા મળી રહ્યું છે। લોટ બાંધવાનું મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। માત્ર ને માત્ર દાળ ભાત તેમજ ખીચડી કઢી આપવામાં આવી રહી છે, કારણ કે દૂર દૂરથી આવતા જે ભક્તો છે તે ભક્તો કોઈ પણ પ્રકારે ભૂખ્યા ન જાય તે પ્રકારના ભાવ સાથે ભક્તો માટે રસોઈ તો તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ સંપૂર્ણ ભાણાની જગ્યાએ હાલના તબક્કે માત્ર ને માત્ર દાળ ભાત અને કઢી ખીચડીથી જ ભક્તોએ કામ ચલાવવું પડે છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।